ચાલો નેક્સ્ટ કોટેન્જન્ટ વિધેય. કોટેન્જન્ટ એટલે એના પહેલા 3 અક્ષર કોટ, એનો પ્રદેશ ને સહપ્રદેશ લખવો હોય તો r માઇનસ છેદમાં આવે સાઇન, સાઇનના શૂન્યો બાદ કરો, r માઇનસ n પાઈ કે જ્યાં n બિલોંગ્સ ટુ z ટેન્સ ટુ r. તો ચલો થીટા કોટ થીટા 0 પાસે જવાબ કોટ 0 એટલે કોસના છેદમાં સાઇન, ત્રિબિંદુનો એક્સયામ છેદમાં વાયયામ, સાઇન 0 તો કે 0, કોસ 0 તો કે 1, તો 0 પાસે કિંમત મળે નહીં. હા કે ના? તો પાઈ વાળી જે કિંમત હશે ત્યાં પણ નહીં મળે, તો પાઈ પાસે પણ કિંમત મળે નહીં. ડેશ 2 પાઈ પાસે ન મળે, માઇનસ પાઈ પાસે પણ ન મળે અને માઇનસ 2 પાઈ પાસે પણ ન મળે. પાક્કું? ચલો પાઈ બાય 6 કોટ એટલે 10 ના ઊંધા, 10 પાઈ બાય 6 એટલે 1/√3, તો કોટ પાઈ બાય 6 એટલે √3. હા કે ના? √3. કોસના છેદમાં સાઇન, √3/2 ના છેદમાં 1/2. પાઈ બાય 4 પાસે કિંમત 1, આ કિંમત મળે 1/√3, પાઈ બાય 2 પાસે 0, પાઈ બાય 2 પાસે 0 0 0. હા કે ના? પાક્કું? ચલો દોરી એનો ગ્રાફ, એક્સ અક્ષ વાય અક્ષ 0 પાઈ બાય 2 પાઈ 3 પાઈ બાય 2 અને 2 પાઈ. જેમ પોઝિટિવ સાઈડ એ જ રીતે નેગેટિવ સાઈડ, માઇનસ પાઈ બાય 2 માઇનસ પાઈ, માઇનસ 3 પાઈ બાય 2 અને માઇનસ 2 પાઈ. ફરીવાર આગળ 10 ના વિધેયમાં જે આપણે મર્યાદિત પ્રદેશ કરેલો હતો વચ્ચેનો ભાગ એને ડાર્ક કરવાનું રહી ગયું છે, ડાર્ક તમે કરી નાખજો, યાદ રહેશે? પાક્કું? હવે જોઈએ આગળ. ચાલો પાઈ પાસે કિંમત મળતી નથી. હા કે ના? નથી મળતી તો પાઈ પાસે તબડક લાઈન દોર દઉં, ચાલશે? એ જ રીતે 2 પાઈ પાસે, એ જ રીતે માઇનસ પાઈ પાસે અને આ જ રીતે માઇનસ 2 પાઈ પાસે. ચલો આગળ 0 પાસે પણ ન જ મળે, બરાબર? પાઈ બાય 6 પાસે √3, પાઈ બાય 6 એટલે અહીંયા કંઈક આવે તો √3 આ બાજુ આવશે. પાઈ બાય 4 પાસે 1, તો અહીંયા જો 1 હોય તો 1 એનાથી નીચે અહીંયા કંઈક આવશે. પાઈ બાય 2 પાસે તો કે 0. આગળ જાઓ તો પાઈ પાસે નથી મળતી પણ એની વચ્ચે નેગેટિવ કિંમત તો કંઈક તો મળશે. હા કે ના? એની વચ્ચે નેગેટિવ કિંમત તો કંઈક તો મળશે. તો આ બધામાંથી ગ્રાફ જો ડ્રો કરવામાં આવે તો આવો ગ્રાફ મળે છે. અડાડવાનો નહીં હો ભાઈ. આમાં પણ જોજો 3 પાઈ બાય 2 પાસે 0, આમાં પણ અહીંયાથી જ શરૂ થશે. હા કે ના? આ રીતે આગળ સુધી બતાવી દઉં છું. આ નીચે જતો હશે, જેવી રીતે જમણી બાજુ એ જ રીતે ડાબી બાજુ. પાક્કું? આ જે પાઈવાળી લાઈન છે ને ત્યાં ગ્રાફ અડાડેલો નથી, થોડી અમથી જગ્યા રાખેલી છે. પાક્કું? તો આગળ જેમ વાત કરતા હતા તે જ રીતે પહેલાં તો એના વિસ્તારની ચર્ચા કરીએ. શેની? વિસ્તારની. તો ચલો કોટ નો વિસ્તાર બરાબર આલેખ વાય અક્ષની તમામ કિંમત ધારણ કરતો હોવાથી એનો વિસ્તાર કયો? r. માઇનસ ઇન્ફિનિટીવથી લઈને ઇન્ફિનિટીવ સુધીની તમામ કિંમત ધારણ કરે છે. બીજું, આ 0 થી પાઈ બાય 2 એટલે પહેલું ચરણ, આગળ બીજું ચરણ, પાઈથી 3 પાઈ બાય 2 ત્રીજું ચરણ અને ચોથું ચરણ એટલે 3 પાઈ બાય 2 થી 2 પાઈ. પાક્કું? ચલો કોટનો વિસ્તાર કયો થઈ ગયો? r. એના શૂન્યના ગણની ચર્ચા કરીએ. શૂન્ય ક્યારે થાય? તો શૂન્ય, કોટના શૂન્ય એટલે કોસના છેદમાં સાઇન. જ્યારે કોસ 0 ત્યારે સાઇન, ત્યારે કોટ 0, અંશ 0 ત્યારે કોટ 0. અંશમાં કોણ છે? તો કે પાઈ બાય 2 આગળ 0 થાય તો કોટના શૂન્યોનો ગણ, કોટના શૂન્યોનો ગણ કયો લખાય? છગડિયા કૌંસમાં 2n + 1 પાઈ બાય 2 કે જ્યાં n belongs to z, 2n + 1 પાઈ બાય 2 કે જ્યાં n belongs to z. પાક્કું? 2n + 1 n + પાઈ બાય 2 કે જ્યાં n belongs to z. આગળ કે 0 થી પાઈ બાય 2 એટલે પહેલું ચરણ. તો પહેલા ચરણમાં તમે ગ્રાફ જોવો તો ઉપરથી નીચે તરફ આવે છે. હા કે ના?
जो 0 થી π/2 એટલે પહેલું ચરણ, પહેલા ચરણમાં ગ્રાફ ઉપરથી નીચે તરફ આવે છે એટલે કોટ વિધેય કેવું તો કે ઘટે. કેવું થાય? ઘટે. આગળ જાઓ તો π/2 થી π માં પણ ઘટે, π થી 3π/2 માં જાઓ તો પણ ઘટે, 3π/2 થી 2π માં જાઓ તો પણ ઘટે. હા કે ના? એનો મતલબ કોટ પ્રત્યેક ચરણમાં વિધેય કેવું? કોટ પ્રત્યેક ચરણમાં કેવું વિધેય છે? ઘટતું વિધેય છે. પ્રત્યેક ચરણમાં કેવું વિધેય છે? ઘટતું વિધેય છે. બીજું, ઓલેસ્ટીસીના નિયમ મુજબ જોવા જાઓ તો આલેખ પહેલા ચરણમાં એટલે કે 0 થી π/2 માં y અક્ષ ધન છે તો પોઝિટિવ, π/2 થી π માં નેગેટિવ, પાછું π થી 3π/2 માં પોઝિટિવ, 3π/2 થી 2π માં નીચે. હા કે ના? ઓલ એસ-ટી-સી પહેલા અને ત્રીજા ચરણમાં પોઝિટિવ છે. પહેલા અને ત્રીજા ચરણમાં પોઝિટિવ છે. આલેખમાંથી કોઈ પણ સમક્ષિતિજ રેખા પસાર કરવામાં આવે તો આલેખ તમારો એક કરતાં વધુ બિંદુમાં છેદે જ છે. તો કોટ વિધેય, કોટ વિધેય કેવું છે? અનેક એક. કોટ વિધેય કેવું વિધેય છે? અનેક એક. હા કે ના? તો હવે તમારે એનો પ્રદેશ નક્કી કરવો હોય કે આ કોટ વિધેય અનેક એક છે, પણ મારે જો એક એક બનાવવું હોય, કેવું બનાવવું હોય? એક એક. તો બીજું, આહા પાઈ લંબાઈ પુનરાવર્તન બાકી રહી ગયું. ચાલો 0 થી ચાલુ કરો અને પાઈ સુધીમાં જેવો ગ્રાફ છે ઉપરથી નીચે એવો જ ગ્રાફ પાઈ થી 2π માં છે, એવો જ ગ્રાફ 2π થી 3π માં છે, એવો જ ગ્રાફ -2π થી -π માં છે. આલેખનું પાઈ લંબાઈએ પુનરાવર્તન થતું હોવાથી, પુનરાવર્તન થતું હોવાથી કેવો છે? કોટ. તેનું મુખ્ય આવર્તમાન કેટલું થઈ જાય? પાઈ. કેટલું થઈ જાય? પાઈ. અનેક એક છે, પણ હવે મારે એને મર્યાદિત પ્રદેશ કરવો છે, કેમ કે અત્યારે તો આખો પ્રદેશ r-nπ હતો, એમાં તો અનેક એક છે. હવે મારે એક એક બનાવવું છે. કેવું બનાવવું છે? એક એક. તો જો સાઇનનું હતું એ ક્યાં હતું? તો કે -π/2 થી π/2 સૌવૃત અંતરાલ. જેવું સાઇનનું એવું જ ટેનનું, પણ એમાં વિવૃત અંતરાલ હતો. હા કે ના? તો કોસનું ક્યાંથી ક્યાં? તો કે 0 થી π. તો કોસનું જેવું છે એવું જ કોટનું 0 થી π. 0 થી π. આમાં કોઈ કિંમત, આમાંથી રેખા પસાર કરો એક જ જગ્યાએ છેદશે. હા કે ના? તો 0 થી π માં, 0 થી π માં કેવું વિધેય છે? કેવું છે? એક એક. હા કે ના? એ જ રીતે π થી 2π માં પણ એક એક. તો અલગ અલગ અંતરાલ ઘણા બધા લખાય કે અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા જેવા મર્યાદિત પ્રદેશમાં કોટ વિધેય કેવું છે? એક એક. કેવું છે? એક એક. પણ હું સ્ટાન્ડર્ડ ફોર્મ જ ડાયરેક્ટ લખું છું. એનો મતલબ કે સૌવૃત અંતરાલ 0 થી વિવૃત અંતરાલ, હા, કેમ કે 0 અને π લેવાના નથી, π આગળ કોઈ કિંમત મળતી જ નથી. તો 0 થી π માં કોટ વિધેય એક એક છે. કોટ વિધેય કેવું છે? એક એક છે. તો આટલો ભાગ હું ડાર્ક બતાવી દઉં, ચાલશે? ચાલો, આ ભાગ એમાં કોટ વિધેય એક એક છે. એના વિસ્તારની ચર્ચા કરીએ તો r ઓફ કોટ ક્યાં મળ્યો? r. એનો સહપ્રદેશ તમને ખબર જ છે, ક્યાં છે? r. તો બંને કેવા છે? સમાન છે. એનો મતલબ કોટ વિધેય કેવું? વ્યાપ્ત પણ છે. તો લખવું હોય તો છેલ્લી લાઈન અને અગત્યની લાઈન લખાય. કોટ ફ્રોમ ક્યાંથી ક્યાં? 0 થી π ટેન્સ ટુ r માં એક એક અને કેવું છે? વ્યાપ્ત વિધેય છે. એક એક અને વ્યાપ્ત વિધેય છે. યાદ રહેશે? આ થઈ ગયું તમારું કોટ વિધેય. આ થઈ ગયું કોટ વિધેય. પાક્કું? આગળનું વિધેય જોઈએ, સેક અને કોસેક. આ બે લેક્ચરમાં ડિવાઈડ કરી દીધું છે, એટલે પહેલા લેક્ચરમાં 3 વસ્તુ આવશે: સાઇન, કોસ અને ટેન. ત્યારબાદ કોટ, સેક અને કોસેક. ઓકે? આમાં આજના 2 દિવસ પૂરતા મિનિટને ધ્યાનમાં આપણે લેશું નહીં. હવે ફરીવાર સાફ કરી નાખીએ.
ચાલો આગળ. અને નંબર 5 સેકન્ડ. એના પહેલાં 3 અક્ષર એટલે સેક. સેક એટલે 1/cos. કોસના શૂન્ય લેવાય નહીં, તો r માઇનસ છગડીયા કૌંસમાં 2n + 1 pi/2 કે જ્યાં n બિલોંગ્સ ટુ z ટેન્સ ટુ, વિચારવા જેવી વાત, એનો વિસ્તાર કયો લખતા હતા યાદ છે કોઈને? r - -1 to 1. r - -1 to 1. આ બંને વચ્ચેની કિંમત મળે નહીં, આ સિવાયની આજુબાજુની તમામ કિંમત મળતી હતી. યાદ છે? ચાલો જોઈએ. સેક પાસે મૂલ્ય સેક થીટા 0. cos 0નું મૂલ્ય 1, એનું વ્યસ્ત કરો તો પણ 1. cos π/6, π/6 એટલે sec cos π/6, cos π/6 એટલે √3/2, √3/2 નું વ્યસ્ત 2/√3. ચલો π/4 પાસે 1/√2 નો વ્યસ્ત √2. π/3 પાસે 1/2 નો વ્યસ્ત 2. π/2 પાસે cos π/2 એટલે 0, 1/0 એટલે અવ્યાખ્યાયિત, ન મળે. એનો મતલબ π/2 વાળી કિંમત લેવાની જ નથી, તો 3π/2 માં ન મળે, π/2 માં ન મળે, અહીંયા પણ ન મળે. પાક્કું. ચલો આગળ. પાઈ પાસે -1 નું વ્યસ્ત -1. 2π પાસે 1, -π પાસે પણ 1, -1 નું વ્યસ્ત -1, અને -2π પાસે પણ 1. મળી ગયું ટેબલ? હા કે ના? પાક્કું. હવે જોઈએ એની આકૃતિ, ગ્રાફ કેવો આવે છે તે. સાઇન, કોસ, પછી tan cot અને પાંચમું વિધેય સેકન્ડની. ચલો આગળ. 0, π/2, પાઈ, 3π/2 અને 2π. આ બાજુ જાઓ તો -π/2, -3π/2 અને -2π. બરાબર. બીજું માની લો કે અહીંયા 1 છે, અહીંયા -1 છે, બરાબર. આ બંને વચ્ચેની કિંમત તો મળવાની જ નથી, એટલે હું લક્ષ્મણ રેખા દોરી દઉં. એ જ રીતે ડાબી બાજુ. પૂરું. આ થોડીક લાઈન સીધી છે એવું માની લીધું. ઓકે ભાઈ. બીજું, π/2 પાસે પણ કિંમત નથી તમારા પ્રદેશમાં, તો π/2 પાસે એક ઊભી લાઈન ડ્રો કરી શકાય ને ભાઈ. 3π/2 પાસે પણ કરી શકાય, એટલે -π/2 પાસે પણ કરી શકાય, અને -3π/2 પાસે કરી શકાય. બરાબર. ગ્રાફ એક સાથે જોશો તો ગુચવશો. એટલે 1/1 શું કર્યું? પહેલાં x અક્ષ, y અક્ષ, તેની ઉપર નામ આપ્યા. 1 અને -1 પાસે લક્ષ્મણ રેખા દોરી દીધી. π/2 પાસે કિંમત નથી મળતી, એ પણ આપણે લખી નાખીએ. ચાલો હવે એનો ગ્રાફ લઈએ. 0 પાસે કિંમત 1, 0 પાસે કિંમત 1, આ બિંદુ મળે છે. હા કે ના? આગળ. π/6 પાસે 2/√3, 2/√3, √3 એટલે 1.71, 2 ભાગ્યા કરશો એટલે સમથિંગ 1 પોઈન્ટ સમથિંગ આવવાના, એટલે ઉપર જ આવવાના. હા કે ના? ત્યારબાદ π/4 એટલે √2, √2 એટલે 1.41, એના કરતાં પણ ઉપર. π/3 એટલે 2, તો 2 તો 1 કરતાં પણ ઉપર. હા કે ના? π/2 પાસે ઇન્ફાઇનાઇટ, π/2 પાસે ઇન્ફાઇનાઇટ, પણ એની નજીકની કોઈ પણ કિંમત લેશો તો ઇન્ફાઇનાઇટ સુધી જશો કે નહીં જાઓ? હા કે ના? તો આ ગ્રાફ ડ્રો કરો તો આવો આવે. પાક્કું. જેમ જમણી બાજુ આવ્યો એ જ રીતે ડાબી બાજુ આવવાનો. ન ખબર પડે આગળ જાઓ. ચલો. 2π પાસે 1, 2π પાસે પાછો 1, એટલે અહીંયા આવ્યો. પાઈ પાસે -1, પાઈ પાસે -1 એટલે ગ્રાફ અહીંયા આવ્યું. હા કે ના? પાક્કું. -π/2 તો પાસે ઇન્ફાઇનાઇટ છે, તો આને જોઈન્ટ કરી દો ને તો આવો ગ્રાફ મળે. બોલો. એ રીતે ઉપર મળ્યો, એ જ રીતે આ બાજુ નીચે મોશન, એ જ રીતે આ બાજુ પણ મળશે. દેખાતો ન હોય તો આવી રીતે ડટ ડટ ડટ. પાક્કું. આ બાજુ પણ નીચે -π પાસે 1 ને, -1, તો -π પાસે -1, એટલે અહીંયા કંઈક આવે છે. આ ગ્રાફ અહીંયા આ બાજુ નીચે મળશે. આ બાજુ પણ ઉપરથી 2π પાસે 1 છે તો આવશે. આ બાજુ તબડક તબડક થઈ ગયું. પાક્કું. આવો ગ્રાફ મળે છે. યાદ રહેશે? તો હવે જ કરીએ એના વિસ્તારની ચર્ચા. ચાલો. 1 કરતાં મોટી તમામ કિંમત મળે, -1 કરતાં પણ નાની તમામ કિંમત મળે, તો વિસ્તાર -∞ થી -1 યોગગણ 1 to ∞. ચાલો. આ ન લખવું હોય તો r - -1 થી 1 પણ લખાય. હા કે ના? r - -1 થી 1. યાદ રહેશે? આગળ શૂન્યના ગણની વાત કરીએ. શૂન્ય x અક્ષ ઉપર ગ્રાફ ક્યારે છેદવાનો છે? છેદવાનો જ નથી. સેક શૂન્ય ક્યારેય થાય જ નહીં, તો સેકના શૂન્યનો ગણ φ. સેકના શૂન્યનો
ગણ શું થઈ જાય? ફાઈ. થાય જ નહીં. બીજું ગ્રાફ, અત્યારે રેખા દોરો તો અનેક એક છે, આપણે એને એક એક બનાવીએ, પણ ગ્રાફનું પુનરાવર્તન ક્યારે થાય? જો અહીંયાથી શરૂ કરો અહીંયા સુધી, શું આ પુનરાવર્તન થાય છે? ના. અહીંયાથી શરૂ કરી ઉપરનો, અહીંયાથી શરૂ કરી આ નીચેનો, આટલો ભાગ આવી ગયો, આમાં આખો ગ્રાફ આવી ગયો, ઉપર આવી ગયો, નીચે આવી ગયો. આમાં બંને ઉપર જ આવે છે, આમાં બંને નીચેના જ આવે. આમાંથી તમે રેખા પસાર કરો બે જગ્યાએ છેદે, આટલા ભાગમાં ને આટલા ભાગમાં રેખા પસાર કરો તો એક જ જગ્યાએ છેદે. બોલો વાત સાચી? હા કે ના? એક જ જગ્યાએ છેદે છે. એનો મતલબ કે 0થી લઈને પાઈ સુધી, 0થી લઈને પાઈ સુધી, પણ વચ્ચે કિંમત લેવાની નથી. કઈ? π/2. કઈ? π/2. તો 0થી પાઈ અને π/2 નહીં લેવાના. પછી ત્યારબાદ તો કે પાઈથી 2π, 3π/2 નહીં લેવાના, 2πથી 3π, 2πથી 3π, વચ્ચેની કિંમત નહીં લેવાની. એવા મર્યાદિત પ્રદેશ લેશો તો એ અનેક એક એક થાય છે. કેવું થાય છે? એક એક. બીજું, ગ્રાફ રિપીટ ક્યારે થાય છે? 2π જેટલી લંબાઈ થાય. જો 0થી લઈને 2π, હા કે ના? ઉપર નીચે, ઉપરથી આ નીચેનો ભાગ, આખો ગ્રાફ તમે જોવા જાઓ તો કેટલી લંબાઈ પુનરાવર્તન થાય છે? 2π. 0થી 2π. એટલા માટે થઈ કોસનું મુખ્ય આવર્તમાન કેટલું? 2π. કોસનું મુખ્ય આવર્તમાન 2π. ઉપરનો આવી ગયો, આ નીચેનો, આ બાજુનો આવી ગયો, આ બાજુ. ફરીથી ગ્રાફ પાછો ત્યાંથી જ ચાલુ થાય છે. ફરીથી ગ્રાફ ત્યાંથી જ ચાલુ થાય છે. તો લખાય આલેખનું 2π લંબાઈએ પુનરાવર્તન થતું હોવાથી મુખ્ય આવર્તમાન બરાબર કેટલું છે? 2π. આ તમારું ચરણ પહેલું, આ તમારું ચરણ બીજું, આ તમારું ત્રીજું, જ્યારે આ તમારું ચોથું. ઓલએસટીસી મુજબ જોવા જાઓ, પહેલામાં ધન, બીજામાં ઋણ, હા ઓલએસટીસી, ચોથામાં ધન આવે છે, એનું પાલન થાય છે. ફરીવાર કોસ પહેલામાં વધે, બીજામાં વધે, ત્રીજામાં ઘટે, ચોથામાં પણ ઘટે. તો કોસ ત્રીજા ચોથામાં વધતું હોય તેનું વ્યસ્ત ઘટતું હોય, ઘટે જ છે. જો ભાઈ ત્રીજું અને ચોથામાં ઘટે છે, હા કે ના? ઉપરથી નીચે તરફ આવે છે. એનો મતલબ સેક ક્યાં વધે? પહેલામાં અને બીજામાં, 1 અને 2માં કેવું છે? વધતું. સેક 1, 2માં વધતું. એના પ્રદેશની ચર્ચા કરીએ મર્યાદિત કરવા માટે તો લખાય સેક વિધેય ક્યાંથી ક્યાં? 0થી લઈને પાઈ, હા કે ના? 0થી પાઈ, વચ્ચેની કિંમત લેવાય નહીં. તો 0થી પાઈ માઇનસ છગડીયા કૌંસમાં π/2માં કેવું વિધેય છે? 1 1. કેવું વિધેય છે? 1 1 વિધેય છે. સેક વિધેય છે. 0થી પાઈ માઇનસ π/2માં કેવું વિધેય છે? 1 1. યાદ રહેશે. એના વિસ્તારની ચર્ચા કરીએ તો એનો વિસ્તાર ક્યાંથી? -ઇન્ફિનિટીથી -1, યોગગણ 1 થી ઇન્ફિનિટી. અને આ જ તમારો સહપ્રદેશ છે, એટલે ઇક્વલ ટુ લખવું હોય તો લખાય ઇક્વલ ટુ સહપ્રદેશ. તો છેલ્લી અને અગત્યની લાઈન કે સેક ફ્રોમ 0થી લઈને પાઈ માઇનસ π/2. આ ગ્રાફ હું થોડોક તમને ડાર્ક કરી દઉં છું. આટલો ભાગ 0થી પાઈ માઇનસ π/2 ટેન્સ ટુ r -1 થી 1માં કેવું વિધેય કહેવાય? 1 1. અને વ્યાપ્ત વિધેય છે. 1 1 અને વ્યાપ્ત વિધેય છે. યાદ રહેશે? પાક્કું? આ થઈ ગયું તમારું સેક વિધેય. આખા ગ્રાફ યાદ રાખવાની જરૂર નથી, માત્ર તમારે છેલ્લી જે લાઈન લખાવે છે 6 ગ્રાફમાં યાદ રાખો તો પણ ચાલે એવું છે. અને હજી એક વિધેય આપણું બાકી કે જે કોસેક. થોડુંક સ્પીડમાં જશું આપણે. આમાં પાછું તમારે મહેનત વધારવી પડશે, હું ઘટાડી દઉં છું.
કોસેકન્ટ. પહેલાં 4 અક્ષર કોસેક, આર માઇનસ છેદમાં આવે સાઇન, સાઇનના શૂન્ય લેવાય નહીં. n પાઈ કે જ્યાં n બિલોંગ્સ ટુ z ટેન્સ ટુ r માઇનસ માઇનસ 1 to 1. ચલો કોસેક થીટા કયા નહીં લેવાનું? તો કે પાઈવાળા, કેમ કે પાઈવાળી કિંમત જ પ્રદેશમાં નથી તો આ 0 પણ ચાલશે, એટલે અહીંયા કિંમત મળે નહીં. પાક્કું? પાઈ પાસે મળે નહીં, 2 પાઈ પાસે નહીં, માઇનસ પાઈ પાસે નહીં અને માઇનસ 2 પાઈ પાસે પણ નહીં. બીજું કોસેક પાઈ બાય 6 એટલે સાઇનના રિવર્સ, સાઇનના રિવર્સ. તો સાઇન પાઈ બાય 6 એટલે 1/2 નું વ્યસ્ત કેટલું થશે? 2. પાક્કું? પાઈ બાય 4 √2 આ આવશે 2/√3 1. એક જ મિનિટ ચાલુ રાખજો. ચાલો 3π/2 પાસે 3π/2 એટલે કે સાઇન 3π/2 કેટલા? સાઇન 3π/2 -1 તો અહીંયા આવશે -1. માઇનસ π/2 પાસે -1. 3 પાસે ફરી વાર 1. હા કે ના? કઈ કિંમત મળવાની જ નથી, વાય અક્ષ છે હો ભાઈ. ચાલો કઈ કિંમત મળવાની જ નથી? તો કે પાઈવાળી. કઈ નથી મળવાની? પાઈવાળી. તો પાઈ પાસે ડેશ. હા કે ના? આગળ 2π પાસે પણ ડેશ. આ બાજુ -π પાસે પણ લાઈન અને -2π પાસે પણ લાઈન. પૂરું? ચલો આગળ -1 અને 1 વચ્ચેની તમામ કિંમત મળવાની છે. લક્ષ્મણ રેખા દોરી દીધી આ 1 પાસે, આ દોરી દીધી -1 પાસે. મૂકતા જાઓ કિંમત. π/6 પાસે 2, π/2 પાસે 1 એટલે અહીંયા આવે છે. π/6 પાસે 2 એના કરતાં ઉપર 2/√3 2/√3 1 પર સમથિંગ √2 એટલે 1.41 તો અહીંયા કંઈક આવે. આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ આ બધામાંથી પસાર થતી એક પોઈન્ટ દોરી શકો ગ્રાફ. હા કે ના? જેવો ઉપર એવો જ નીચે અહીંયા થોડુંક લાઈન ઉપર બતાવી છે. આ 1ની લાઈન અહીંયા છે એવું માની લેજો તો આવો ગ્રાફ મળે. અહીંયા પણ ઉપરથી આ બાજુ જાઓ -π/2 પાસે -1 તો નીચે કંઈક મળવાનું. આ બાજુ પાછું ઉપર કેમ કે -3π/2 પાસે 1 એટલે આ રીતનો ગ્રાફ મળે છે. વધારે ટાઈમ નહીં બગાડતા. વિસ્તાર -∞ થી -1 યોગગણ 1 to ∞. આ જ આગળ કોસેકના શૂન્યોનો ગણ, કોસેકના શૂન્યોનો ગણ. કોસેક એટલે 1/sin. 1 ક્યારે 0 થાય નહીં તો એનો શૂન્યનો ગણ 5. આલેખનું 2π લંબાઈ પુનરાવર્તન થાય છે. હા થાય છે ભાઈ, 0 થી 2πમાં છે એવો જ. અહીંયા એકવાર ઉપર એકવાર નીચે, પાછો ઉપરથી ચાલુ થાય છે એટલે આ પોઈન્ટ તો સાચો જ. આલેખનું 2π લંબાઈ પુનરાવર્તન થતું હોવાથી 2π. બીજું હવે મારે વાત કરવી છે કે અત્યારે આલેખ અનેક એક છે. કોસેક અત્યારે કેવો છે? અનેક એક. કોસેક અનેક એક વિધેય છે. અનેક એક. મારે એને એક એક બનાવવું હોય તો તમારે ટુકડો પસંદ કરવો પડે કે એમાં બધું જ આવી જાય, એમાં બધું જ આવી જાય. સાઇનનો ક્યાંથી ક્યાં એ યાદ છે? -π/2 થી π/2. અહીંયા જો -π/2માં નીચેનો મળે છે અને 0 થી π/2માં ઉપરનો મળે છે, પણ વચ્ચેની કિંમત મળતી નથી. 0 તો અમથા લેવાના નથી. તો હું આ જ ટુકડો પસંદ ડાયરેક્ટ કરી લઉં છું. આ ઉપરનો ભાગ, આ નીચેનો ભાગ યાદ રહેશે તો ડાયરેક્ટ કે કોસેક -π/2 થી લેવાના છે ને, -π/2 થી π/2 -0 ટેન્સ ટુ r -1 to 1માં એક એક અને વ્યાપ્ત છે. એક એક અને વ્યાપ્ત છે. આવડશે? એનો વિસ્તારમાં હું વધારે ડીપમાં ગયો નથી કેમ કે આગળના દાખલામાં જેમ સેકમાં છે એમ જ કોસેકમાં છે. ઓકે, થેન્ક યુ. આ 6 વિધિ કરતો.